હોય ત્યારે માણસને સાચવી લેવો. આ બધી વાતો એવી છે કે જે ગૂગલમાં સર્ચ કરવાથી ના મળે, કે એના જવાબો ના મળે, કે શીખી પણ ના શકાય. જે ગૂગલમાં સર્ચ કરતા ના શીખી શકાય એવી વાતો આપણા સાહિત્ય આપણને કેટલી સરસ રીતે સમજાવી દે. અને હવે એક એવા ગીત તરફ લઈ જવા છે કે જેની સામે જિંદગી જીવવાની દરેક ફિલોસોફી ટૂંકી પડે. ક્યારેક દુઃખ આવે, ક્યારેક આપણને એવું થાય કે હવે શું, હવે કયા રસ્તે જાવું. ત્યારે બહુ મથામણ નહીં કરવાની, પણ શું કરવાનું એનો જવાબ આ ગીતમાં છે. પણ એ ગીત તરફ લઈ જાઓ એની પહેલા એક નાનકડી વાર્તા કહું. સમ્રાટ સિકંદર એક દિવસ એક રસ્તા ઉપરથી જતા હોય છે અને એક ફકીરને જોવે છે. પોતાની મોજમાં છે એ ફકીરને જોઈને કહે છે કે તમને કઈ ચિંતા નથી, કઈ સંપત્તિ ભેગી કરવાનો કઈ વિચાર નથી આવતો? કે છે કે ના, આના જેટલી શાંતિ મને બીજે ક્યાંય નથી લાગતી. સિકંદર કે એમ તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મે મને તમારા જેવું જીવન આપે, મને ફકીર બનાવે. એટલે ફકીર હસીને કહે છે કે એના માટે પ્રાર્થના કરવાની ક્યાં જરૂર છે? જો મારે સિકંદર થવું હોય તો મારે ભગવાન પાસે માંગવું પડે, પણ ફકીર બનવા માટે ક્યાં ભગવાન પાસે કઈ માંગવું પડે? ત્યાં તો ખાલી જાત આપવી પડે. અને જે જાત આપી અને ભીતરમાં ડોક્યું કરી શકે એને જે આનંદ મળે, એને જે શાંતિ મળે એ કદાચ સમ્રાટ સિકંદરને પણ ના મળે. અને આ જ વાત આપણી ગુજરાતી કવિતામાં કહે કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અને પછી સમજાવે એ કવિતાના બે પંક્તિ માટે તો કવિના ઓવારણા લેવાનું મન થાય કે ઘટમાં ચાલે ઘડિયાળ, તમે કાંડે બાંધી ક્યાં ફરો? બધાના શરીરમાં એક શ્વાસની ઘડિયાળ ચાલે છે અને એ ઘડિયાળના જ્યારે શ્વાસ પતશે ત્યારે આપણે જતું જ રહેવાનું છે. ત્યારે આપણો સમય પૂરો થાય ને આપણે ત્યાં તો કહેવાય કે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો કે એનો સમય પૂરો થઈ ગયો. એના માટે કે ઘટમાં ચાલે ઘડિયાળ ને તમે કાંડે બાંધી કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ભીતરમાં જોયા કરો. ઘટમાં ચાલે ઘડિયાળ અને તમે ભીતર બાંધી ક્યાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ભીતરમાં જોયા કરો. નિશાન તારું એવું. ક્યારેક આપણને કેવું થાય કે આપણે રસ્તે જ ખોટા ચાલતા હોય. જીવનનો જે મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એ છે કે શાંતિ. છેલ્લે રાતે જે નિરાતની ઊંઘ આવે એ ઊંઘ જોઈએ. અને એના માટે કવિ કેટલું સરસ લખે કે નિશાન વિનાનું શું જીવે? તારા જીવનનો કોઈ આધાર નથી. ધ્યેય વિનાનું જીવન જીવવું એનો કોઈ ઉદ્ધાર નથી. જો ધ્યેય નહીં હોય જીવનનો તો શું પહોંચશું? અને આપણે ભગવાન પાસે રોજ જઈને માંગીએ કે એક મારું આટલું કામ કરજો, મને આટલું આપજો, હું આટલું કરીશ તમારી માટે, મારી માટે આટલું કરી દેજો. એના માટે કવિ લખે કે દેતો એ સૌને, કે જે બધાને દે છે તને પણ દેશે. કે દેતો સૌને તને પણ દેશે. શું તને એતબાર નથી? તને તારા ઉપર વિશ્વાસ નથી? કે દેતો સૌને તને પણ દેશે. શું તને એતબાર નથી? સૌનું સુને તારું કાન ના સુને? તારી અંતરનો પોકાર નથી? તું એને અંતરથી બોલાય તો જો, એ તો આપે. કે દેતો સૌને તને પણ દેશે. તારી અંતરનો પોકાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. પણ એ ભીતરમાં ડોક્યું થઈ જાય, એ ભીતરમાં પહોંચી જઈએ પછી શું થાય? પછી જે શબ્દ છે, જે શબ્દ મોજ શબ્દમાં છે એ દુનિયાના બીજા કોઈ શબ્દમાં નથી.
અને મોજ ક્યારે આવે એના પર લખાયેલું એક ખૂબ સુંદર ગીત ગુજરાતી સાહિત્યનું કે જેની સામે જિંદગીની દરેક ફિલોસોફી ખોટી પડે. એ ગીત તરફ જઈએ. કવિ શું કહે?